નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વરસાદના વિરામ અંગે મોટી જાહેરાત। રેશન કાર્ડ ધારકો 8 મોટા ફેરફાર। ટોલ ટેક્સ અંગે સરકારનું મોટું એલાન। તો ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો। આ નંબર મિત્રો તમારા ફોનમાં નાખી દેજો તથા નવું વર્ષ બેંક એકાઉન્ટ થશે બંધ। ખેડૂતોને મળી જશે 25,000 રૂપિયાની ભેટ। તો આજે મોટું આંદોલન જોઈ લો મોટા સમાચાર। ગુજરાત સરકાર તાબડતોડ પગલાં। ખુશખબરી, મોંઘવારીમાંથી મળી મોટી રાહત અને 2,000 રૂપિયાનો હપ્તો આ વ્યક્તિઓને નહીં મળે। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વરસાદના વિરામ અંગે અત્યારે મોટી જાહેરાત। ગુજરાતમાં અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો હતો, તે દરમિયાન અત્યારે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદે અત્યારે વિરામ લીધો છે। તો બીજી તરફ અત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 18 જુલાઈથી 20 જુલાઈ એટલે કે એક સપ્તાહના અંતે વરસાદ અત્યારે ફરી એકવાર વિરામ લઈ શકે છે। આ મિત્રો જે છેલ્લા થોડા સમયગાળો છે તે દરમિયાન વરસાદની અત્યારે કોઈ પણ ગુજરાત પર શક્યતા નથી। જોકે 26 થી 30 જુલાઈ સુધી બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદની મોટી સિસ્ટમ સક્રિય થશે અને જે ગુજરાતને આવનારા સમયમાં ધમરોડવા માટે તૈયાર છે, જેને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। જેમાં અત્યારે જો વાત કરીએ તો મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, અમદાવાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં જોરદાર વરસાદ પડવાનો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે સરકારે લાગુ કર્યા 8 મોટા ફેરફારો, જે દરેક મિત્રોએ ખાસ સાંભળવા જોઈએ। મિત્રો, અત્યારે ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે અત્યારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં 1 જૂન 2025થી અમલમાં આવેલા નિયમ અંતર્ગત APL, BPL સહિત તમામ રેશન કાર્ડ ધારકોને કુલ 8 પ્રકારના નવા લાભો મળવાના છે। સરકારે મિત્રો અત્યારે જાહેરાત કરી છે કે દરેક માન્ય રેશન કાર્ડ ધારકોને હવે દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય સરકાર આપશે। ત્યારબાદ ચોમાસાને કારણે વિતરણમાં વિલંબ ન થાય તે હેતુથી સરકાર હવે 3 મહિનાનું રાશન તમને હવે એડવાન્સમાં આપવાનું શરૂ કરવાના છે। હવે રેશન કાર્ડ ઉપર માત્ર તમને ઘઉં ચોખા નહીં પરંતુ 9 પ્રકારની ચીજ વસ્તુઓ મળશે, જેમાં દાળ, ચોખા, મીઠું, તેલ, ખાંડ વગેરે પ્રકારની વસ્તુઓ હવે તમને મળી રહેવાની છે। નવા સુધારા હેઠળ માન્ય રેશન કાર્ડ ધારકોને દરેક પરિવારને આયુષ્યમાન યોજનાની જેમ 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પણ હવે સરકાર આપશે। ત્યારબાદ ઉજ્જવલા યોજના હેઠળ રજિસ્ટર મહિલાઓને વાર્ષિક 6 થી 8 સિલિન્ડર પર સબસિડી પણ મળશે। અને ત્યારબાદ જો ભૌતિક કાર્ડ તમારી પાસે નથી તો હવે તમે માત્ર ફિંગરપ્રિન્ટ અથવા મોબાઈલ OTP આપીને પણ તમારું રાશન દેશના કોઈ પણ ખૂણેથી લઈ શકશો। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ટોલ ટેક્સ અંગે સરકારનું મિત્રો મોટું એલાન। અત્યારે ભારત સરકારમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને અત્યારે મિત્રો મોટી જાહેરાત કરી છે। નીતિનભાઈ ગડકરીએ કહ્યું છે કે અમે 3,000 રૂપિયાની કિંમતનું ફાસ્ટેગ આધારિત એક વાર્ષિક પાસ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જે 15 ઓગસ્ટ 2025થી સમગ્ર ભારત દેશમાં અમલમાં આવશે। જે એક્ટિવેશનની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ સુધી આ કાર્ડ માન્ય રહેવાનું છે। એટલે કે મિત્રો હવે તમારી પાસે પણ કોઈ પણ 4 વ્હીલ અથવા કોઈ પણ મોટું વાહન છે તો સરકાર હવે આવનારા સમયમાં તમારા માટે 3,000 રૂપિયાનો પાસ લઈને આવી રહી છે, જે તમારા માટે 1 વર્ષ માટે ચાલશે અથવા તો 200 ટ્રીપ સુધી તે પાસ માન્ય ગણાશે। આ પાસ ફક્ત કાર, જીપ અને વાહન જેવા બિન વાણિજ્ય ખાનગી વાહનો માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો। અત્યારે સમગ્ર ગુજરાતભરમાં સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે સ્માર્ટ સિટી સુરતમાં પણ સ્માર્ટ મીટર લગાવવાને લઈને અનેક વિસ્તારોમાં લોકોએ વિરોધ યથાવત જોવા મળ્યો। શહેરના પાલનપુર પાટિયા પાસે વૃંદાવન સોસાયટીના રહીશોએ વીજ મીટર લગાવવાને લઈને અત્યારે ઉગ્ર વિરોધ કર્યો છે।
આ પહેલા પણ વીજ કંપનીના કર્મચારીઓ જ્યારે પણ સ્માર્ટ મીટર લગાવવા સોસાયટીઓમાં ગયા ત્યારે કર્મચારીઓને લોકોને સમજાવવામાં આવ્યા, તેમ છતાં લોકો અત્યારે સમજતા નથી અને દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ અત્યારે વધુ ઉગ્ર બની રહ્યો છે. અત્યારે કોઈ પણ નાગરિક ગુજરાતનો પોતાના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવા માટે તૈયાર નથી, કારણ કે લોકોના મનમાં તે સમાયેલું છે કે સ્માર્ટ મીટરને આવવાથી આવનારા સમયમાં વીજળીનો ભાવ વધારી દેશે સરકાર. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર મિત્રો, આ નંબર તમે તમારા ફોનમાં નાખી જ દેજો. અત્યારે સરકાર દ્વારા દેશના નાગરિકોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવા માટે અત્યારે નવા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવે છે. ત્યારે હેલ્પલાઇન માટે 100 નંબર પોલીસ માટે, 101 નંબર ફાયર બ્રિગેડ માટે અને 108 નંબર કોઈ પણ હોસ્પિટલ સહાય કરવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. હવે આ સેવાઓને વધુ સુદૃઢ અને ઝડપી બનાવવા માટે સરકાર દ્વારા અત્યારે તેનું અતિ આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. હવે નાગરિકોને પોલીસ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય સેવા માટે અલગ અલગ નંબર ડાયલ નહીં કરવા પડે. હવે માત્ર 112 નંબર ડાયલ કરશો, ત્યારબાદ તમારે હવે ફાયર તથા મેડિકલ કોઈ પણ સુવિધા અને પોલીસની સુવિધા જોતી હશે તો હવે તમારે માત્ર 112 નંબર ડાયલ કર્યા બાદ તમને તે સુવિધા સરકાર દ્વારા પ્રાપ્ત કરી દેવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, નવું વર્ષ આ વ્યક્તિઓના બેંક ખાતા થશે બંધ. અત્યારે ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં 12 મહિનાથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ નથી થઈ એવા તમામ ખાતાઓ હવે બેંક દ્વારા નિષ્ક્રિય અથવા બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતાઓને પણ 1 જાન્યુઆરીથી હવે બેંક દ્વારા બંધ કરવામાં આવશે. ત્યારબાદ ડોરમેટ એકાઉન્ટ, આ એક એવું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ પ્રકારનો નાણાકીય અને બિન નાણાકીય વ્યવહાર નથી થયો તેવા બેંક એકાઉન્ટને પણ બેંક દ્વારા આવનારા સમયમાં વેરીફાઈ કરીને બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, દેશના ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની ભેટ. અત્યારે ગુજરાતના તમામ નાના મોટા પ્રકારના દરેક ખેડૂતોને ખેતીના કામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટે શુભ આશયથી સાધન સહાય સ્વરૂપ આપવામાં આવશે. આ યોજના મારફત ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સનેડો અથવા મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે. ગુજરાતના ખેડૂતોને પોતાની ખેતીઓને વધુ આકર્ષક રીતે બનાવવા માટે અને સુદૃઢ બને તે માટે અત્યારે ગુજરાતનો ખેડૂત આગળ આવે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાધન સહાય સ્વરૂપે અત્યારે ગુજરાતના નાના મોટા પ્રકારના દરેક ખેડૂતોને 25,000 રૂપિયાની આર્થિક મદદ સહાય કરવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, આજે મિત્રો મોટું આંદોલન જોઈ લો દરેક વ્યક્તિઓ. આ ખાસ ખબર, ગુજરાતના અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી તમામ પશુપાલકો દૂધના ન્યૂનતમ ભાવ મળે તે માટે અને દૂધના ભાવોમાં વધારો કરવા માટે અત્યારે ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. માંગણી ન સંતોષતા રોષે ભરાયેલા તમામ પશુપાલકો અત્યારે દૂધ ધોળીને અને વહીવટી તંત્રની નનામી કાઢીને વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. અત્યારે પશુપાલકોનું મિત્રો માત્ર એટલું જ માંગણી છે અને કહેવું છે કે દૂધના ભાવમાં 20 થી 25% નફો તો મળવો જોઈએ. મહિલાઓ દૂધ ઢોળવાની અનોખી રીતથી વહીવટી તંત્ર સામે અત્યારે તીવ્ર રોષ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને તમામ પશુપાલકો અત્યારે રોડ પર સરકાર સામે વિરોધ કરી રહ્યા છે અને તેઓને પણ અત્યારે દૂધના પૂરતા ભાવ મળવા જોઈએ તે અત્યારે તમામ પશુપાલકો માંગણી કરી રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત સરકાર તાબડતોડ પગલાં લેવાયા. અત્યારે વડોદરામાં જે ગંભીર બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ અત્યારે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુજરાતના તમામ મરામતની કામગીરીને રૂબરૂ નિરીક્ષણ કરીને કામગીરીની ગુણવત્તા ચકાસવા સંબંધિત તમામ પ્રકારના કાર્યો અત્યારે અધિકારીઓને સૂચન કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તેમજ ગામો, નગરો અને મહાનગરોના રસ્તાઓમાં થયેલા નુકસાનીની
તંદુરસ્તીની કાર્ય 2457 યુદ્ધ ધોરણે કાર્ય શરૂ કરી દીધું છે. તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો, પુલો અને મરામતની કામગીરીની સમીક્ષા સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ અધિકારીઓને અત્યારે સોંપી દીધી છે. ત્યારબાદ ઓનલાઈન કોલ સેન્ટર પર પણ અત્યારે સરકાર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને કોઈ પણ નાની મોટી રસ્તાઓની ફરિયાદ મળાય તો તેને યુદ્ધ ધોરણે અત્યારે સુચારુ રૂપે કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, મોંઘવારીમાંથી મિત્રો મોટી રાહત. અત્યારે સરકાર દ્વારા દેશના નાગરિકોને જીએસટીમાંથી 12%નો સ્લેબ નાબૂદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. સરકાર દ્વારા જીએસટીમાં મોટા પ્રકારના ફેરફારો કરવા જઈ રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ એટલે કે જીએસટીમાં મોટા ફેરફારોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું માનીએ તો જીએસટીના અમલીકરણના 8 વર્ષ પછી સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવશે. ઓગસ્ટમાં સંસદમાં ચોમાસુ સત્ર પછી જીએસટીની યોજાનારી કાઉન્સિલ બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની સૌથી મોટી સંસ્થા જે પરોક્ષ કાર્યોનો નિર્ણય લેશે. નાણાં મંત્રાલય દ્વારા આ વાતચીત કરીને હવે આવનારા સમયમાં તમામ ચીજ વસ્તુઓની જરૂરી ચીજ વસ્તુઓની